जो भाई हमारे रबारी समाज नो जो रसोड़ू है खायो घा बनी गयो पीरो वाह भाई वाह विस्तार जेमा जन्म प्रसंगમાં સામાજિક બંધારણના નિયમો જે બનાવવામાં આવ્યા છે તેમાં ખોળો ભરાવવાની પ્રથા પરંપરા वाह समाज वाह 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 समाज वाह पेलो प्रश्न तो मस्त लाग्यो वडील ने આપણે પૂછીએ બા કયા ગામના તમે ધરણાધરના રણોદરના અહીંયા બંધારણમાં આ જેવી સગવડ છે મસ્ત સગવડ છે. ચા પાણી જમવાની આજના સમયની સાથે જે શિક્ષિત સમય ચાલી રહ્યો છે સમયની ડીસા પાટણ વાવ થરાદ અને રાજસ્થાનમાંથી વધારેલા મારા સમાજના વંદનીય સ્નેહીજનોને આ શિક્ષણની પવિત્ર ભૂમિ પર સહર્ષ પ્રગતિની એક દિશા પકડે એવા શુભ સંદેશ સાથેનો આપણો આ કાર્યક્રમ છે. સમસ્ત ગુજરાતને આપણે એક શુભ સંદેશ આપવા માંગીએ છીએ. રબારી સમાજના શિક્ષણનો એ બોજ બની જાય છે. સમાજમાં પરિવર્તન એટલા માટે જરૂરી છે કે પરંપરા અને કુરિવાજો વચ્ચેનો ફરક સમજાય. સમાજમાં પરંપરાએ તો મિત્રો આજે અમારા રબારી સમાજનું બંધારણ છે પાટણ પછી બનાસકાંઠા વાવથારા તો અમે આવ્યા છો અને આજના વ્લોગમાં તમને મોજ આવશે. અમારે ઇન્ડિયન આર્મી મહેશભાઈ હિતેશભાઈ જીગરભાઈ સાગરભાઈ તો કેટલો જોશ છે જો ભાઈ સમાજને આમ એકતા થતી હોય એટલે બહુ મજા આવે. ધારાસભ્ય માવજીભાઈ અમારા બધા વડીલ આવ્યા છે તો મોજ આવશે આજના વ્લોગમાં. પહેલો આભાર દાતા શ્રી દશરથભાઈ કાળુભાઈ વાહ ભાઈ આજે એમના જમવાનું છે બધાને તો હવે જોઈએ કેવું છે બધું આયોજન. આ પણ વડીલ જો વિડીયો બનાવેલા બહુ બધી પાઘડીઓ આવી છે. વડીલ ક્યાં ગામથી આવ્યા તમે ક્યાં ગામથી આવ્યા ધોનેરા તમે ધોનેરાથી આવ્યા છો વાહ ભાઈ વાહ લાલ પાઘડી જો ભાઈ. તો આજે બધા બંધારણમાં રબારી સમાજમાં આવ્યા છે બહુ મોજ આવશે વાહ ભાઈ વાહ. ભાઈ બંધારણમાં સગવડ કેટલી છે કે ચા પાણી જમીન આવો કે આ છે અમારી રબારી સમાજ પહેલાં જમાડે પછી બેહારે તો ભાઈ મળીએ જો ભાઈ વડી બહારના વ્યવહાર આપણને મોહાય નહીં ને આપણો શેરનો વ્યવહાર છે ને આપણો હાર શોધતું નહીં કોઈ સારું આપણે જય હો જો ભાઈ વાહ વાહ સમાજ વાહ સમાજ વાહ 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 સમાજ વાહ પેલો પ્રશ્ન તો મસ્ત લાગ્યો કે વાહ ભાઈ ને બધા જઈ રહ્યા છે જો ભાઈ દાતાશ્રીઓ વાહ ભાઈ વાહ જય હો આજના સમયની સાથે જે શિક્ષિત સમય ચાલી રહ્યો છે સમયની માંગ શિક્ષણની છે. અમારો સમાજ શિક્ષણમાં આગળ વધે એક દેખાદેખીમાં ખર્ચાઓ ઓછા કરે એક સમાજ પોતાના પ્રસંગ કરે એ જાતનો સમાજ એક બંધારણ કાર્યક્રમ સમગ્ર પાટણ બનાસકાંઠા વાવ થરાદ બધા જ અમારા જે ગોળો હતા પતિની તરી ગોળો એ બધા જ ગોળો સામૂહિક તમામ આગેવાનોએ કહ્યું કે આપણે બધા એક સમાજ એક રિવાજ રાખો બધા હગાવાલા છે એટલે તમારા રિવાજો કળાતા નથી માટે અત્યારે બસ ભાઈ નક્કી કર્યું આજની તારીખ નક્કી કરી
અને આજ તમે જુઓ તો બધા ઉત્સાહભેર સમાજના વડીલો, યુવાન મિત્રો, બહેનો બધા આવી ગયા છે. અને આ બંધારણ એક દરેક સમાજ માટેનું ફાયદારૂપ છે, નાનાથી મોટા. અને 21મી સદીને લગતું છે. યુવા પેઢીને પણ 21મી સદીમાં આગળ વધે એવું છે, પાછળ આવે એવું નથી કર્યું કે એકદમ પુરાના જમાનામાં રૂઢિચુસ્ત હતું એ નથી રાખ્યું. એટલું જ રાખ્યું છે કે જન્મ, મરણ, લગ્ન આ પ્રસંગોમાં જે ખર્ચા થતા હતા તે થોડા વધારે રૂપિયા કમાઈ જાય, વધારે તોફો કરતો હતો અને બીજો માણસ દેવું કરીને કરવો પડતો હતો. અત્યારે બધા એક સમાન કરશે કે ભાઈ ગોવાભાઈને 25,000નો મંડપ હતો અને પેલો નાનામાં નાનો માણસ કહે છે મારે 25,000નો હતો. એટલે સમકક્ષ સમાજ સચવાઈ રહે, સમકક્ષ સમાજ રહે એના માટે આ બંધારણ છે. અને આ બંધારણથી ઘણા બધા ફાયદા થશે. બંધારણથી શિક્ષણનો વેગ વધશે. શિક્ષણની અંદર 400-500 કરોડનો વર્ષમાં વિસ્તારનો ફાયદો થશે. એ 500 કરોડ શિક્ષણમાં વપરાશે. આખા પરિવારો શિક્ષિત બનશે. તમામ પરિવારોમાંથી નોકરીઓ જશે, મોટી મોટી નોકરીઓ મેળવશે, સારો ધંધો કરશે. આ બધું સારું કાર્ય કરશે એના માટેનું આ છે. એને બધા જ મુદ્દા બધાને અનુકૂળ રહે, ખાલી ખર્ચા ઓછા થાય, વ્યસન મુક્ત થાય અને સમાજ નાના નાના કંકાસમાંથી નીકળીને બધી સમાજો ભેળો બેસે. શિક્ષિત સમાજ જે આગળ જઈ રહી છે એની હરોળમાં બેસવા માટે પરિવારને શિક્ષિત બનાવે એ કાર્યક્રમને લઈને આજ મિટિંગ રાખી છે. આજે સમસ્ત રબારી ઉત્તર ગુજરાત સમાજ માટેનો એક ઐતિહાસિક દિવસ જે ઇતિહાસની અંદર સોનાએ લખાય એવા પ્રકારનો આજનો સમગ્ર રબારી સમાજને એક દિશા આપવા માટે આવનારી જે 21મી સદી છે એ સદીની અંદર બીજા સમાજોની હરોળની અંદર રબારી સમાજ ચાલી શકે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે, આર્થિક રીતે આગળ વધી શકે, સમયનો બચાવ કરી શકે, વ્યસનોની અંદર નાબૂદી આવી શકે, સમગ્ર રબારી સમાજનું ઉત્થાન થાય. રબારી સમાજના લીધે કરીને અનેક લોકો વેપાર, ધંધા અને રોજગારની અંદર આગળ વધશે. ખોટા ખર્ચાઓ હતા, જે વિષમતા હતી, નાનામાં નાનો અમારો છેવાડાનો રહેલો ગરીબ માણસ પણ એ આર્થિક ઘસાતો હતો આ પ્રસંગોના લીધે, આ રિવાજોના કારણે. જ્યારે આ બંધારણની અંદર અમે બધા ભેગા મળી સમાનતાનો દર લાવ્યો છે. યુવાનો, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો બધા માટે એક રસ થાય, સમરસ થાય એ પ્રકારનું બંધારણ અને બંધારણના કારણે આવતીકાલની ભવિષ્ય રબારી સમાજની ઉજ્જવળ બને એ પ્રકારનું બંધારણ લઈને આવ્યા છે. ભાઈ ગોવાભાઈ અને બધે ભાષણ આપ્યું તમને જોવા મળ્યું છે. અને હવે સીધા અમે જઈએ જમવા, કેમ કે રબારી સમાજની સગવડ જુઓ ભાઈ. આવી સગવડ જે હોય ભાઈ ના હોય ના મારા ભાઈ, મારો દુધમલીય સમાજ છે હા, જ્યાં ચા પોણી અને જમવાની સગવડ જુઓ. વાહ ભાઈ વાહ. વડીલને આપણે પૂછીએ, બા કયા ગામના તમે? ધરણાદરના. રણોદરના. અહીંયા બંધારણમાં જેવી સગવડ છે? મસ્ત સગવડ છે. ચા પોણી જમવાની સારું. વાહ ભાઈ વાહ. જો ભાઈ મસ્ત મજાની રબારી સમાજની સગવડ પહેલાં જમાડે અને પછી બધી વાત. તો આપણે આગળ પણ મળવાના છો, જોજો ભાઈ. વાહ ભાઈ વાહ. તો ભાઈ અહીંયા જમવાની બધી સગવડ જો મસ્ત મજાની. તો દોસ્તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે રબારી સમાજનું બંધારણ છે તો મસ્ત મજાનો વિડીયો બની રહ્યો, સાથ સહકાર આપજો અને મળીએ દોસ્તો. જોઈ શકો છો. વાહ. જો ભાઈ ડીશ લઈ લીધી છે ને હવે અમારું રબારી સમાજનું જે જમવાનું પરંપરા હોય છે, જે મસ્ત મજાનો ખીરો. હા થોડો બસ 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 બગાડ ના થવો જો, જેટલું ખાવું એટલું જ લેવું ભાઈ. જો ભાઈ અમારે રબારી સમાજનો જે રસોડું છે ખાયો ઘા બની ગયો ખીરો. વાહ ભાઈ વાહ. આ માત્ર બંધારણ નથી, મારા મતે આવનારા સમય માટે આ સમાજનું નવનિર્માણ છે. આપણે સૌ તમામ એક મત થઈને પાળીશું તો આવનારા સમયમાં આ સમાજને ઐતિહાસિક ફાયદો થશે અને વિશ્વ લેવલે નોંધ લેવાશે કે રબારી સમાજ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે મજબૂત થયો છે. ત્યારે આપણે સૌ બે હાથ ઊંચા કરી
આ વડીલોને સમાજને ખાતરી આપીએ કે અહીંયાથી જે બંધારણ સમાજના વડીલો વાંચશે યા ખુલ્લું મૂકશે અને આપણે બધા પાડશું. બે હાથ ઊંચા કરી વડવાળાની જય બોલાવીને આ બંધારણને સમર્થન આપશે. બોલો વડવાળા દેવ કી. વાહ વાહ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સવારે સૂરજ ઉગતો હોય એવું મને લાગે છે અને આ બંધારણને આપણે પૂરેપૂરી રીતે પાળીએ એવું ભગવાન આપણને શક્તિ આપે અને બંધારણ દ્વારા બંધારણનું જો પાલન થશે તો સમાજ તાત્કાલિક ખૂબ જ આગળ આવશે એવી પણ મને અપેક્ષા છે. ડીસા, પાટણ, વાવ, થરાદ અને રાજસ્થાનમાંથી પધારેલા મારા સમાજના વંદનીય સ્નેહીજનોને આ શિક્ષણની પવિત્ર ભૂમિ પર સહર્ષ હૃદયથી આવકારતા ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવું છું. હું મારી જાતને ધન્ય અનુભવીશ કે હું રબારીની દીકરી છું, કારણ કે શ્રી સ્વામી રામચંદ્ર આચાર્યજીએ બહુ સરસ વાત કરી કે રબારી સમાજ એટલે રોયલ બ્લડ. આપણો સમાજ એ માત્ર સમાજ નથી પણ એક પરિવાર છે. સમાજ એ મૂલ્યોની માવજત અને ઘડતર કરે છે. તો પહેલું આપણું કર્તવ્ય એ બને કે સમાજના નીતિ નિયમોને સમાજની અંદર એક ઉત્થાનની દિશા તરફ લઈ જવા માટેનું પ્રથમ પગથિયું, એના માટેના 4 સિદ્ધાંતો છે: સંસ્કાર, સંસ્કૃતિ, સત્કર્મ અને પરોપકાર. એ મારા સમાજના દરેક વડીલ ભાઈઓ, બહેનો, દીકરીઓ, માતાઓમાં વણાયેલા છે. માત્ર એને ચોક્કસ દિશા આપવાની જરૂર છે. અહીંયા બેઠેલી તમામ બહેનોને હું નમ્ર વિનંતી કરીશ કે કોઈ એવો પ્રોગ્રામ હશે કે જેમાં બહેનોને વિશાળ મેદનીમાં આ રીતે આમંત્રણ મળ્યું હોય તો આ તમારું સદભાગ્ય છે અને એક નવી દિશા તરફ લઈ પ્રગતિની એક દિશા પકડે એવા શુભ સંદેશ સાથેનો આપણો આ કાર્યક્રમ છે. સમસ્ત ગુજરાતને આપણે એક શુભ સંદેશ આપવા માંગીએ છીએ. રબારી સમાજના શિક્ષણનો, રબારી સમાજના કુરિવાજો દૂર કરી સમાજને શિક્ષણ તરફ વાળવાનો આપણો આ આજનો કાર્યક્રમ છે. ફરી આપણે જયઘોષ કરવો છે. દ્વારકાધીશને પણ વિનંતી છે અમારી કે અમારા આ કાર્યક્રમને ભવ્યતા આપે, અમારા આ કાર્યક્રમને શિક્ષણની દિશા આપે અને આ સમાજને એક પ્રગતિની દિશા આપે. આજનો આ સંદેશ સમાજ ઉજ્જવળતા, સમાજની ભવ્ય સંસ્કૃતિ અને ભવ્ય સભ્યતાનો આ સંદેશ છે. રબારી સમાજની હજારો વર્ષોની ભવ્ય સંસ્કૃતિને આપણે ઉજાગર કરી રહ્યા છે ત્યારે આ દીપ પ્રગટી થકી આપણે સંદેશ આપીએ છીએ. ફરી આપણે અને આ ઘરમાંથી રાવણના ઘરમાંથી આપણો સમાજ બારો નીકળે. રેખાબેન દેસાઈ. આપ સર્વને મારા નમસ્કાર. નાત વિહોતરના ભાઈઓ જે પણ નવા બંધારણ સમાજના રાજકીય સામાજિક આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, યુવા મિત્રો તથા મારા ગુરુજનો, આજે હું 21મી સદી રબારી સમાજ, પરિવર્તન અને શિક્ષણ વિશે મારા વિચારો વ્યક્ત કરું છું તો એ આપ ધ્યાનથી સાંભળજો. સમય બદલાય છે, દુનિયા આગળ વધે છે, પરંતુ જો સમાજ એક જ જગ્યાએ ઉભો રહે ને તો તે પરંપરા નથી રહેતી, એ બોજ બની જાય છે. સમાજમાં પરિવર્તન એટલા માટે જરૂરી છે કે પરંપરા અને કુરિવાજો વચ્ચેનો ફરક સમજાય. સમાજમાં પરંપરા એ સંસ્કાર આપે છે અને કુરિવાજો સમાજને ખોખલો કરે છે. પરિવર્તન એટલા માટે જરૂરી છે કે દીકરીને ભાર નહીં, ગૌરવ સમજવામાં આવે અને શિક્ષણને ખર્ચ નહીં, ભવિષ્યનું રોકાણ માનવામાં આવે. હિન્દુ ધર્મ રબારી સમાજ કોઈ જ્ઞાતિ નથી, આ એક સંસ્કૃતિ છે. આજે 21મી સદી એ જ્ઞાનની સદી છે. આજે આપણો દેશ હરેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યો છે, પરંતુ આ વેગવંતા ધોધમાં આપણો સમાજ કે પાછો ના રહી જાય તે માટે આપણા સૌની જવાબદારી બને છે. મિત્રો, વિચાર તો કરો, આ આપણું રબારી ગોપાલક ટ્રસ્ટ 1975માં બનાવવામાં આવ્યું અને તેમાં શિક્ષણથી ઓળખાય તેવા દીર્ઘદ્રષ્ટિવાળા વડીલોને આજે હું નમન કરું છું. આપણે અત્યારે જ્યારે આ ભવિષ્ય સમા સંકુલમાં વિસ્તાર જેમાં જન્મ પ્રસંગમાં સામાજિક બંધારણના નિયમો જે બનાવવામાં આવ્યા છે તેમાં ખોળો ભરાવાની પ્રથા પરંપરાગત જે છે
એ જ ચાલુ રાખવી, બેબી શાવર કરવું નહીં. દીકરીને ડિલિવરી એટલે કે પ્રસૂતિ પ્રસંગે પિયર લાવેલ હોય ત્યારે સાસુ અને કુટુંબના સગા આવે ત્યારે સાસુના 1100 રૂપિયા અને 2 જોડ કપડાં લેવા અને બીજા સાથે હોય તેને 100 રૂપિયા લેવા. વળતું ઉઠામણું કોઈએ આપવું નહીં. જન્મ પ્રસંગે નાની મોટી રકમનું શૈક્ષણિક સંકુલમાં દાન આપવું. જન્મ પ્રસંગે અન્ય ખર્ચા ન કરવા. બંધારણ જે છે એ શાંતિથી સાંભળો. જન્મ પ્રસંગે દીકરા કે દીકરીને દાગીનો આપવો નહીં. ડિલિવરી પ્રસંગે દવાખાને બોલાવવા આવે ત્યારે પોતાની વેવાણના રૂપિયા 1100 લેવા અને બીજા સગાના 100 રૂપિયાથી વધારે લેવા નહીં તથા વળતું ઉઠામણું કોઈને આપવું નહીં. દવાખાનામાં સમાચાર લેવા આવે તેમને નાસ્તા કે જમવાની વ્યવસ્થા કરવી નહીં. નાની બીમારીમાં કોઈ બોલાવણું રાખવું નહીં. બીજો પ્રસંગ સગાઈનો પ્રસંગ, જેમાં કુંડી લઈને આવે ત્યારે 2 જણને જ આવવું અને 501 રૂપિયા કુંડીના તથા 501 રૂપિયા ફેટાના આપવા. વળતી કુંડીના 1100 જ આપવા. તેમજ કુંડી લઈને આવે મહેમાનોને વિનંતી છે કે આપણે આપણું સ્થાન હવે લેશું. સ્ટેજ ઉપરથી નીચે આપણી જગ્યા પર બેસીશું. કુંડીમાં દાગીના આપવા કે લેવા નહીં. 2 જોડ કપડા જ મોકલવા તથા વધારાની કટલરી અને ડ્રાયફ્રૂટ લેવા કે આપવા નહીં. તેમજ કાકા બાપા કે કોઈના ઓઢામણા આપવા કે લેવા નહીં. સગાઈ પ્રસંગે કુટુંબ અને પરિવાર સિવાય કોઈ જમણવાર રાખવો નહીં. પુખ્ત વયે સગાઈ કરવી તથા દીકરા દીકરી ઉંમરલાયક થાય ત્યારે લગ્ન કરવા. છોકરીના લગ્ન થયા પછી સાસરિયામાં મૂકી દેવી. આણા પ્રથા દૂર કરવી. ત્રીજી વાત છે લગ્ન પ્રસંગની. લગ્ન વખતે કુટુંબ તથા મામા માસીના સગા સિવાય કોઈને બોલાવવા નહીં. લગ્ન વખતે 2 લગનિયા જ મોકલવા. લગ્નના 501 રૂપિયા લેવા અને વળતું લગનિયાને ઉઠામણું 1100 રૂપિયાથી વધારે આપવું નહીં. લગ્ન વધાવતી વખતે કુંવાસીએ 100 રૂપિયાથી વધારે પૈસા પહોલીમાં મૂકવા નહીં. લગ્ન આવે તે દિવસે મામેરા ના હોય તો નજીકના સગા વહાલા અને કુટુંબ પૂરતો જમણવાર રાખવો. લગ્નના જમણવારમાં 1 થી 2 મીઠાઈ, શાક, રોટલી, દાળ, ભાત રાખવાનું રહેશે. રસ કે દૂધપાક હોય તો આપણા આગેવાનો દ્વારા ફૂલ આરતી એટલે કે ફૂલ વર્ષા દ્વારા આપણે સ્વાગત કરી રહ્યા છે સૌનું. આ બંધારણ સમાજને શિક્ષણની એક દિશા આપશે અને કુરિવાજો દૂર કરી આપણા સૌને પ્રગતિની એક દિશા આપશે. એવા શુભ આશય સાથે ફૂલ વર્ષા સાથે પુષ્પ વર્ષા સાથે આપણે સૌને વધાવીએ છીએ. મહેંદી રસમ, વેલકમ જેવા કાર્યક્રમો સદંતર બંધ કરવા. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ પુષ્પ વર્ષા થઈ રહી છે ત્યારે મીડિયામાં ખર્ચાળ જે રસમો કરીએ છીએ એ બંધ કરવી. આજનો આ ગૌરવશાળી ડિસ્પ્લે સદંતર બંધ અને સાદો મંડપ રાખવો. વરઘોડો, ડીજે પાર્ટી, દાંડિયા રાસ સદંતર બંધ તથા સાદો ઢોલ અને શરણાઈ રાખી શકાશે. લગ્નમાં દીકરીને વાસણ પ્રથા બંધ કરી 11,000 થી 51,000 રૂપિયા વાસણ પેટે આપવાના રહેશે. એટલે વાસણ આપવાના થતા નથી, પણ તેની જગ્યાએ 11,000 થી કરીને 51,000 રૂપિયા જ આપવાના રહેશે. છાંટણા વખતે જમાઈને જમાડતી વખતે સોનું કે વસ્તુ આપવી નહીં. 11,000 થી 51,000 રૂપિયા સુધીની મર્યાદામાં રોકડ રકમ આપવી. તમખામાં 2100 રૂપિયાથી વધારે રકમ આપવી નહીં. લગ્ન પ્રસંગે ડિજિટલ પત્રિકા રાખવી તથા ફોનથી આમંત્રણ આપવું. લગ્ન પ્રસંગે મીઠાઈના બોક્સ કે પડીકા આપવા કે લેવા નહીં. ઓઢામણા કુંવાસી પૂરતા જ આપવા. અન્ય સગા માટે સદંતર બંધ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે વર વધુ બંને પક્ષે
ઓછામાં ઓછા 2100 રૂપિયા ફરજિયાત અને વધારે તેમની ઈચ્છા શક્તિ પ્રમાણે જે તે તાલુકાના શૈક્ષણિક સંકુલમાં હવે આપણે આગેવાનોને સાંભળવા છે એટલે ખૂબ ઝડપથી સ્ટેજ ઉપરથી આપણે પોતાનું સ્થાન લઈ લઈએ. જાન લઈ નીચે આપણી જે બેઠક છે એમાં સ્થાન લેવા વિનંતી. મોડામાં મોડા 9 થી 11 વાગ્યા સુધીમાં અને લગ્નના મુહૂર્ત સચવાય તે મુજબ પહોંચી જવું. જાનમાં 21 થી વધુ ગાડી લઈ જવી નહીં. શક્ય હોય તો બસ કરવી. પડલામાં અડધા તોલાથી 4 તોલા સુધી સોનાના દાગીના આપવા તથા 100 ગ્રામ થી 500 ગ્રામ ચાંદીના ભાઈ આ ફાઇલો જે વિમોચનની ફાઇલો આપી છે પાછી એ જમા કરાવવાની છે. જે રિવાજ ફાઇલો વિમોચન વાળી જમા કરાવવાની છે પાછી રિટર્ન અહીંયા જાહેરમાં ભરવું નહીં. જાન ઉતારે પહોંચે એટલે તરત જ બંને પક્ષના બે વ્યક્તિની આ હાજરીમાં પાછળથી મોકલવામાં આવશે. હાલ અહીંયા જમા કરાવો ફાઇલો વિમોચન વાળી. પક્ષ તરફથી પડલા માટે બોલાવવાની અપેક્ષા રાખવી નહીં તથા કુંડી ભરવાની વિધિ રાખવી નહીં. ચોથી વાત છે મામેરું અને મોસાળો પ્રસંગ. આપણે દરેકને ડિજિટલ મોકલવાની છે ફાઇલો તાલુકા વાઇઝ મોકલવાની છે પણ હાલ આ જમા કરાવી દેશો. 11 હવે ટૂંક સમયમાં આપણા બધાના ભાભીઓને 200 રૂપિયાથી વધારે આપવું નહીં. કપડાના ઓઢામણા પ્રથા સદંતર બંધ. મા માટલામાં ગોળનો રવો આપવો, મીઠાઈ આપવી નહીં. લગ્ન પ્રસંગે સાધુઓએ મામેરામાં 79 વખતે 11,000 થી 51,000 રૂપિયા સુધીની મર્યાદા કરવી. સમાજમાં દરેક ગામમાં બહાર ગામમાંથી આવતા સગા વહાલાઓને લગ્ન પ્રસંગે કુંવાસી પૂરતા પૈસા આપવા, બીજો કોઈ વ્યવહાર કરવો નહીં. મામેરું આવતી વખતે વધાવી લેવું. મામેરું ભરાયા પછી બહેનોએ વધાવવું નહીં. તેમજ રામણામાં જમાઈએ ઊભા થઈને રામ રામ કરવા. મામેરું 1 લાખ થી 11 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું. મોસાળું 21,000 થી 5 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં ભરવું. હવે વાત કરીએ આણાની. આણાના જે રીતિ રિવાજો છે એના નિયમોમાં આણું તેડવા બે વ્યક્તિએ જ જવું. ઓણાતીને 1100 રૂપિયાથી વધુ ઓઢામણું આપવું નહીં તથા કાકા બાપાના કોઈ કુટુંબીજનોએ ઓઢામણું આપવું નહીં. વળતા આણામાં કોઈ પણ દાગીનો આપવો નહીં. બીજી વારના લગ્ન જેને પખેણું એમાં 10 થી 20 લોકોની મર્યાદામાં જવું. બંને પક્ષોએ જમણવાર કરવો નહીં. હવે વાત કરીએ છૂટાછેડા પ્રસંગે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં કુંવારા સગપણના 2,50,000 એટલે કે 2.5 લાખ રૂપિયા લગ્ન કરેલ હોય ને બાળક ન હોય તો 5 લાખ રૂપિયા તથા બાળકો હોય અને છૂટું થાય તો 11 લાખ રૂપિયાની બાળકના નામે એફડી કરવી અને મિલકતમાં જે હિસ્સો આવતો હોય તે બાળકને આપવો. અને ઉપરના મુદ્દામાં જો દીકરી પક્ષની ભૂલ હોય તો દાગીના પરત આપવાના રહેશે અને ફંડની રકમ દીકરી પક્ષે આપવાની રહેશે અને દીકરા પક્ષની ભૂલ હોય તો દાગીના જમા રહેશે અને ફંડની રકમ દીકરા પક્ષે આપવાની રહેશે. સાટા પ્રથાનું સગપણ હોય તો બંને પક્ષોએ સાથે બેસીને નિવારણ લાવવાનું રહેશે. છૂટાછેડાના પ્રસંગમાં જે ફંડ નક્કી થાય તેમાંથી 10% રકમ જે તે તાલુકાના શૈક્ષણિક સંકુલમાં આપવાની રહેશે. કોઈ પણ દીકરા કે દીકરીને મન દુઃખ થાય તો 1 થી 2 વર્ષમાં નિકાલ કરી દેવો. સમાજમાં દીકરા કે દીકરીને કોઈ વાંધો પડે તો દેવ કે માતાજીને ભળાવવું નહીં. તેમજ પોલીસ કે કોર્ટ કચેરીમાં દાવા કરવા નહીં. સામાજિક સગા સંબંધી ભેગા કરી યોગ્ય સમાધાન કરવું. શિક્ષણની વાત કરીએ. શિક્ષણ ક્ષેત્રે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં દીકરા દીકરીઓને ઓછામાં ઓછું કોલેજ સુધીનું શિક્ષણ ફરજિયાત આપવું. દરેક તાલુકાના સમાજની શિક્ષણ સંસ્થા અને
કોચિંગ ક્લાસ શરૂ કરવા, જેથી બહાર શહેરોમાં જવું પડે નહીં. સમાજે કુરિવાજોથી દૂર રહેવું, સાથે સાથે આધુનિકતાના નામે ચાલતી બદીઓથી દૂર રહેવું. માતા પિતા અને શિક્ષણ પ્રેમીઓએ બાળકોના શિક્ષણ સંસ્કાર પર વધુ ભાર મૂકવો. સમૂહ લગ્નના પ્રસંગે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં દરેક તાલુકામાં પરગણા વાઇઝ સમૂહ લગ્નની શરૂઆત કરવી, તેમજ સમૂહ લગ્ન થયા બાદ ઘરે જમણવાર રાખવો નહીં. એક જગ્યાએ સમૂહ લગ્ન થવાથી એક જ સ્થળે સગા વહાલા મળી રહે, તેનાથી ખોટા ખર્ચા અને સમયનો બચાવ થાય. દરેક ગામમાં સામાજિક સમૂહ લગ્નની શરૂઆત કરવી. શક્ય હોય તો લગ્ન પ્રસંગો શિયાળામાં જ રાખવા, જેથી ખર્ચમાં ઘટાડો થઈ શકે. સામાજિક બંધારણના નિયમોમાં હવે વ્યસનના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં સમાજના કોઈ પણ પ્રસંગમાં કેફી દ્રવ્યો જેવા કે અફીણ, ડોડા, નશાની ગોળી, બીડી, સિગારેટ અને નશાની કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ વાપરવી નહીં. આધુનિક સમયમાં ચાલતા ડ્રગ્સ જેવા દૂષણોથી સદંતર દૂર રહેવું. સમાજ સંપૂર્ણ વ્યસન મુક્ત બને તેવા પ્રયત્નો દરેકે કરવા. મરણ પ્રસંગના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં મરણ પ્રસંગે મૃત્યુ પામેલા હોય તે દિવસે ચા પાણી સિવાય અન્ય રાંધણું કરવું નહીં. મરણ પ્રસંગે પોતાની કુંવાસી અને મોસાળના સગા બોલાવવા અને અન્ય સગાઓને બોલાવવા નહીં. મંગળવાર સિવાય બધા જ વાર બેસણામાં જઈ શકાશે. રવિવારે પણ બેસણું ચાલુ રહેશે. મરણ પ્રસંગે જમવાનું બુફે રાખવાનું રહેશે. મોતમાં બહેનોને રાહડા કે છાતી કૂટવી નહીં. જે સગા મોતના દિવસે આવ્યા હોય તેમને ત્રીજા દિવસે આવવું નહીં, સીધા 12માના દિવસે જ આવવું. 12મું સગા વહાલા પૂરતું જ મર્યાદિત રાખવું. 12માના દિવસે શક ઉઠાવી દેવો. પોણો મહિનો સદંતર બંધ. 12મા પછી કોઈએ વાર તહેવારે કુંવાસી કે અન્ય સગાએ મોઢું ઢાંકવું નહીં. મોતમાં 1 રૂપિયાથી 10 રૂપિયા સુધી આપી શકાશે અને જે રકમ આવે ધર્માદા પેટે બીજા ઉમેરીને શૈક્ષણિક સંકુલમાં આપવા. 12માના દિવસે શીરો, ચોળા અથવા મગ તેમજ ખીચડી કઢી રાખવી અને 45 વર્ષથી નાની ઉંમરનું મોત હોય તો 12મું કરવું નહીં અને ત્રીજા દિવસે વિધિ પતાવી દેવી. નાની ઉંમરમાં મોત થયેલ હોય તો 1 મહિનામાં શોકના સાડા બદલી દેવા અને મોટી ઉંમરના મોતમાં 12 દિવસ પછી શોકના સાડા બદલી દેવા. 12મા પછી મરણ નિમિત્તે કોઈ જમણવાર રાખવો નહીં. ઈચ્છા હોય તો તેના બદલામાં શાળાના બાળકોને તિથિ ભોજન કરાવવું. ગંગા થાળી જેવા નવા પ્રસંગો કરવા નહીં. મરણ પ્રસંગે 84 વિધિ કુટુંબ પૂરતી રાખવી. નાની ઉંમરના સ્ત્રી અને પુરુષોએ વધારે પડતા લોકાચાર પ્રસંગે જવું નહીં અને બને ત્યાં સુધી વડીલોએ જવું. ઘરમાંથી એક જ વ્યક્તિને જવું. સગાવાલા પૂરતું મર્યાદામાં જવું. ગાંડીવટો અને ગોયણી 11,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં કરવી. રાત્રે મોત થયું હોય તો વહેલાસર વિધિ પતાવી દેવી. મરણ કે અન્ય સામાજિક પ્રસંગોએ બહાર ગામથી આવતા સગા વહાલાઓને ભાડા કે ઓઢામણાનો વ્યવહાર કરવો નહીં. આધુનિક યુગમાં ફોનની સુવિધા હોવાથી મોતનો મેલો મૂકવો નહીં. સામાજિક બંધારણના નિયમોમાં અન્ય બાબતોનો સમાવેશ કરીએ છીએ, જેમાં હવન એટલે કે યજ્ઞ, રમેલ સાદી રાખવી. સમાજમાં નવા કોઈ રિવાજ કે પ્રસંગો ઉભા કરવા નહીં. લગ્ન અને મરણ પ્રસંગે પ્લાસ્ટિકના કપ ચામાં વાપરવા નહીં. આ કપથી કેન્સર જેવા રોગ થાય છે, માટે શક્ય હોય તો સ્ટીલ અથવા માટીના કપ વાપરવા. ખાસ નોંધ લેવા જેવી બાબતનો ઉલ્લેખ કરીએ છીએ. આ સામાજિક બંધારણ ત્રણેય જિલ્લાઓના જુદા જુદા ગામોમાં ઝોન કક્ષાની મીટિંગો યોજી ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે વિચાર વિમર્શ કરી તમામ પરગણા અને ગોળના લોકોની સંમતિ લીધા બાદ ઘડવામાં આવેલ છે.
જેમનો ઉદ્દેશ સામાજિક પ્રસંગોએ દેખાદેખીમાં વધતા જતા બેફામ ખર્ચાઓ અટકાવવાનો છે, જેનાથી મર્યાદિત આવકવાળા લોકો પણ પોતાના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી શકે તથા સમાજમાં સમાનતાનો ભાવ લાવવા માટેનો શુભ પ્રયાસ છે, જેનું દરેકે પોતાના ઈષ્ટદેવની સાક્ષીએ પાલન કરવું. દરેક ગામ, ગોળ, પરગણા મુજબ બંધારણ અમલીકરણ સમિતિઓ બનાવવી આ ત્રણેય જિલ્લાઓનું સામૂહિક બંધારણ છે. આ બંધારણ કરતા કોઈ ગોળ કે પરગણાનું બંધારણ ઓછું ખર્ચાળ અને કુરિવાજોમાંથી મુક્ત કરનાર હોય તો તેનો અમલ પ્રથમ કરવો. આ સાથે તમામ પરગણાની વિગત સામેલ છે. ખૂબ ખૂબ આભાર. બે હાથ જોડીને, બે હાથ ઊંચા કરીને આપણે વધાવવું છે બંધારણને. નાથને